ભક્તિમાંથી. અને આ ત્રણેયમાં જ્યારે જીવને વૈરાગ્ય ઉત્પન્ન થાય અને એ વૈરાગ્ય ઉત્પન્ન થાય ત્યારે જ ત્યાગનો વિચાર કરવો, એ મહાપ્રભુજી કહે છે. અને એમાં પણ મહાપ્રભુજી અંતર્ગત વેદોની ચર્ચા ગ્રંથમાં સંન્યાસ નિર્ણયમાં કરે છે કે કર્મ, જ્ઞાન અને ભક્તિ એ ત્રણેયના મુખ્ય ભેદ અને ઉપભેદ અહીંયા મહાપ્રભુજી સમજાવે છે. અને દરેકનું જો સાર રૂપે કહું છું તો 8 પ્રકાર સંન્યાસના મહાપ્રભુજી એ ટૂંકમાં સમજાવે છે. જો સીધી સાદી સરળ ભાષામાં સમજાવું, કારણ કે એક એક શ્લોકોમાં સમજવા જઈએ તો ઘણો સમય લાગશે, પણ સાર રૂપે સમજાવું તો સંન્યાસ નિર્ણય ગ્રંથમાં 8 પ્રકારના સંન્યાસની વાત છે. સૌથી પહેલા જે કર્મ માર્ગની વાત કરી, તો કર્મ માર્ગીય સંન્યાસ એટલે કે જ્યારે વૈરાગ્ય ઉત્પન્ન થયો યજ્ઞ આદિ કરતા કરતા, તો 2 પ્રકારની સંન્યાસની વાત કરી. તો કર્મ માર્ગનો સંન્યાસ જો લેવો જ છે ને જાગ્યો જ છે, તો કર્મ માર્ગમાં 2 પ્રકારનો સંન્યાસ જે કલયુગમાં અત્યારે સંભવ નથી, એ મહાપ્રભુજી કહે કે એક કર્મ ફળના ત્યાગ રૂપ સંન્યાસ. આ કર્મ માર્ગી યજ્ઞ આદિ કરનાર, કારણ કે પંચ યજ્ઞ પણ બતાવ્યા ગ્રહસ્થીના, એટલે કર્મ માર્ગી તો ગ્રહસ્થમાં રહેનારો હોય, અને ગ્રહસ્થમાં રહે તો જ એને ઘી, પદાર્થ, આ બધા સાધનો એને મળે. જો ઘરમાં છોડી દે ને વનમાં જતો રહે ને જેમાં કાંઈ જ ન હોય ઘર આદિ, તો આ કર્મ માર્ગ સફળ જ ન થાય, સંભવ જ નથી યજ્ઞ આદિનો માર્ગ. તો એના માટે સંન્યાસ શું કે કર્મ ફળનો એને ત્યાગ કરી દેવો. એટલે કે જે કાંઈ પણ યજ્ઞ આદિ કરું છું, કારણ કે યજ્ઞો સકામ છે, વેદો સકામ છે, એટલે તું નૈસ્ત્રૈગુણ્ય ભવાર્જુન, વેદો પણ સત્વરજ અને તમ આદિના ઉપદેશો કરનારા છે. તું આ ત્રણેયથી પર થા. અને એટલા માટે એનો સંન્યાસ શું તો કે ફળની ઈચ્છા છોડી દેવી, એ જ એનો સંન્યાસ. એને બીજે ક્યાંય જવાની જરૂર નથી, પણ જે કંઈ પણ પુણ્ય આદિ કાર્યો કરી રહ્યો છે એને પોતે ન સ્વીકારતા પાછું ન મમ એમ કહીને છોડી દેવું, આ મારું નહીં. આપણે જેમ એટલે યજ્ઞ આદિ કરીએ ને તો પ્રાય યજ્ઞ કરાવે ન મમ છેલ્લે બોલાવે, એટલે કર્મ ફળનો ત્યાગ. અને બીજો કર્મ માર્ગી સંન્યાસ છે કે જે 4 આશ્રમ કયા છે, બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. તો આ ચોથો આશ્રમ રૂપ જે સંન્યાસ છે એ જ કર્મ માર્ગી માટે સંન્યાસ છે. અને એને સમય આવ્યા પછી જ્યારે ચોથા આશ્રમમાં પ્રવેશ કરે, સંન્યાસ આશ્રમમાં, અને એ આશ્રમમાં પ્રવેશ કરે એ જ એનો સંન્યાસ કહેવાય. બાકી એને બીજા કોઈ સંન્યાસ લેવાના નહીં, યા બીજા કોઈ સંન્યાસ એને પડે નહીં, અને બીજા કોઈ સંન્યાસ એનાથી લેવાય. આ કર્મ માર્ગના સંન્યાસ. આગળ ભક્તિ માર્ગી સંન્યાસની વાત મહાપ્રભુજી કરે છે. એક સંન્યાસ છે ભક્તિ માર્ગનો, એ ભક્ત્યર્થ સંન્યાસ છે, ભક્તિ મેળવવા માટે લેવાતો સંન્યાસ ભક્તિ માર્ગમાં. એટલે કે જ્યારે જીવને ભક્તિ પ્રાપ્તિની કામના જાગે અને એમ લાગે કે ઘરમાં રહીને મારી ભક્તિ સિદ્ધ થતી નથી, તો હું ઘર છોડીને એવી જગ્યાએ જાઉં કે જ્યાં મને કથા, સત્સંગ, સેવા, ભગવદ ગુણગાન સતત મને આજ મળે. અને ભક્તિ મેળવવા માટે જ્યારે અનાસક્ત ભાવ જાગી જાય અને ઘર છોડીને એ કામના ભક્તિ મેળવવા માટે જાય, એ ભક્તિ માર્ગી પહેલો સંન્યાસ. અને બીજો સંન્યાસ છે ભક્ત્યુત્તર સંન્યાસ, કે ભક્તિ જાગી ગઈ, પેલું તો ભક્તિ મેળવવા માટે કરે છે. બીજો ભક્તિ માર્ગી સંન્યાસ છે કે જેની અંદર ફલરૂપા ભક્તિનો ઉદય થઈ ગયો અને એવો પ્રગાઢ પ્રેમ પ્રભુમાં જાગ્યો કે હવે ક્યાંય મન લાગતું નથી, ભગવાન મેળવવા સિવાય એના મનમાં બીજી કોઈ આકાંક્ષા નથી. તો એ છે બીજા પ્રકારનો ભક્તિ માર્ગી સંન્યાસ, કે જે વિરહના અનુભવાર્થ થાય છે, કે હવે મારા હૃદયમાં ભગવત વિરહની પ્રાપ્તિ થાય. જો આ બધાની વચ્ચે રહીશ અને ઘરે રહીને ભગવત સેવા કરતો રહીશ તો મને ભગવત વિરહનો અનુભવ નહીં થાય. એટલે એ બધું પણ એ છોડી, સેવા આદિ અને બધા સાધનો આદિ પણ છોડી અને જે સંન્યાસ લઈ લે, એનો ઉદ્દેશ્ય શું હોય છે? મારા હૃદયમાં પરમ વિરહની જાગૃતિ થાય, એ વિરહની અનુભૂતિ માટેનો સંન્યાસ. અને બીજો સંન્યાસ હોય છે કે એને પ્રપંચની વિસ્મૃતિ થઈ ગઈ અને પરમ ભગવદાસક્તિ થઈ ગઈ. પ્રપંચ એટલે અહમતા મમતા રૂપી સંસાર, અને હવે એને કોઈ જગ્યાએ સંસાર દેખાતો નથી,
ક્યાંય કોઈ લૌકિક આશા નથી, કામના નથી, સ્નેહ નથી, એને કેવલ ને કેવલ પ્રભુમાં પરમ આસક્તિ થઈ છે, તો એણે પણ ભક્તિ માર્ગી સંન્યાસ લેવો. આ બીજા પ્રકારનો ભક્તિ પ્રાપ્ત થયા પછીના બે પ્રકારના સંન્યાસ. આગળ જ્ઞાન માર્ગી સંન્યાસ કયો. અને જ્ઞાન માર્ગી સંન્યાસ એટલે એક છે જ્ઞાનાર્થ, જ્ઞાન મેળવવા માટે. જેમ જ્ઞાન માર્ગની ઈચ્છા વાળો વ્યક્તિ એમ વિચાર કરે કે હું ઘરમાં રહેલો છું, પણ અહીંયા સંસારની વચ્ચે રહેતા રહેતા હું જે જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છું છું એ મને પ્રાપ્ત નહીં થાય, અને એટલા માટે ઘર બહાર છોડી જ્યાં જ્ઞાન મળે એ મેળવવા માટે જાય. અને બીજા પ્રકારનો ફલાત્મક સંન્યાસ એ જ્ઞાન મેળવવા માટેનો છે, અને બીજો સંન્યાસ જ્ઞાન મળી ગયું અને પછી લીધેલો સંન્યાસ. કે જેને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું અને જ્ઞાન પ્રાપ્ત થતાની સાથે જ જેને એક તત્વ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું કે આ તો કણ કણમાં ઈશ્વર જ છે, હું ઈશ્વર છું, ઈશ્વર સિવાય બીજું કાંઈ નથી, પછી એને બંધનમાં ન રહેવાય. અને પછી એ પ્રકારનો સંન્યાસ જ્ઞાન પ્રાપ્ત થયા પછીનો એ છે જ્ઞાન માર્ગી સંન્યાસ. તો આમ કુલ 8 પ્રકારના સંન્યાસોની ચર્ચા અહીંયા કરવામાં આવી છે. કારણ કે 4 પ્રકારના સંન્યાસની ચર્ચા ભક્તિ માર્ગી કરી, 2 કર્મ માર્ગી સંન્યાસ અને 2 જ્ઞાન માર્ગી સંન્યાસ, એમ કુલ થયા 8 પ્રકારના સંન્યાસ. આગળ મહાપ્રભુજી 6થા શ્લોકમાં આજ્ઞા કરે છે. થોડાક શ્લોકોનું દર્શન કરીએ. વિષયાક્રાંત દેહાના નાવેશઃ સર્વદા હરે અતોત્ર સાધને ભક્તો નૈવ ત્યાગ સુખાવહ. જેનું હૃદય વિષયોથી બળેલું છે, ભરેલું છે, એમાં ક્યારે પણ ભગવાનનો આવેશ થતો નથી. વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે. કારણ જેના હૃદય વિષયોથી મલિન થયેલા છે એમાં પ્રભુ કેમ કરીને પધારી શકે? પ્રભુને રહેવાનું સ્થાન જ ત્યાં નથી, અને એટલા માટે પ્રભુનો આવેશ ત્યાં થતો નથી. મહાપ્રભુજી અહીંયા સંન્યાસ અર્થમાં સમજાવે છે કે 8મા શ્લોકમાં મહાપ્રભુજી બહુ સુંદર વાત કહેતા આપણને બધાને આજ્ઞા કરે. કૌંડિન્ય ગોપિકા પ્રોક્તા ગુરવઃ સાધનં ચ તત ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્યદિશ્યતે. મર્યાદા માર્ગમાં કૌંડિન્ય ઋષિ અને પુષ્ટિ માર્ગમાં ગોપીજનો એ ગુરુ કહેલા છે. કારણ કે ગુરુ કોણ, માર્ગ કયો? તો યક્ષ પ્રશ્નમાં મહાભારતમાં જયારે યુધિષ્ઠિરે પૂછ્યું કિમ પંથ, તો કહ્યું મહાજનો યેન ગતા સપંથા. જે માર્ગ ઉપર મહાપુરુષો ચાલ્યા હોય એને જ પંથ કહેવાય. તો આ ભક્તિ માર્ગમાં કયા માર્ગે કયા પંથે ચાલવું? તો કે જે માર્ગો પર ગોપીજનો ચાલ્યા એ માર્ગ ઉપર જવું. આ ભક્તિ માર્ગના ગુરુ ગોપીજનો છે. કૃષ્ણ વિરહિની ગોપીઓને ઘરહી મેં વન કીધો. એટલે તો ભગવતીઓ ગાયું કે કૃષ્ણ વિરહિની ગોપીઓએ ઘરમાં વન કરી લીધું. એટલે કે સંસારમાં રહ્યા પણ છતાં એક વનમાં જેમ કોઈ રહે. જૈસે રહત બટાવું પરમાનંદ રહેત ઘર મેં જૈસે રહત બટાવું. પરમાનંદાસજી કહે ને બટાવું એટલે જેમ એક મુસાફર રહે. મુસાફર જેમ ધર્મશાળામાં રહે અને રોકાયો હોય ત્યારે મનમાં કેવા ભાવ હોય? એને એમ થાય કે હવેથી આ રૂમ મારો, આ પલંગ મારો, આ બધું જ મારું છે, હવે હું કોઈને નહીં આપું, ઘર ખાલી નહીં કરું, આમાં જ રહીશ. ના, એને તો થાય એક દિવસ રહેવાનું છે, કદાચ થોડું સારું ખોટું અનુકૂળ પ્રતિકૂળ હોય, હવે કાલે તો જવાનું જ છે ને. એટલે બધું સ્વીકારી લે અને એની ક્યાંય આસક્તિ ન હોય, નિશ્ચિંત થઈને સૂઈ જાય. કારણ કે એને કોઈ ચિંતા નથી, એનું નથી. બસ ભગવદીઓ ઘરમાં આ રીતે જ રહે છે કે આ બધું જ મૂકીને જવાનું છે, આ બધું ઠાકોરજીનું છે, હું તો પ્રસાદી માનીને રહું છું. અને જેમ ગોપીઓ ઘર કાર્ય કરતા કરતા પણ ચિત્ત ઠાકોરજીમાં એમનું રહેતું. અને જ્યારે વેણુનાદ થયો, ભિન્ન ભિન્ન કાર્યોમાં રત રહેલી ગોપીઓ અને એમના કાન ઊંચા થઈ ગયા, પ્રભુ બોલાવી રહ્યા છે. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ. યા રાસ પંચાધ્યાયમાં ગોપીજનોએ જેમ કહ્યું મૈવમ વિભો રતિ ભવાન ગતિતુમ નુશંસમ સંત્યજ્ય સર્વ વિષયા તવ પાદ મૂલમ. કે પ્રભુ બધું જ આપના માટે છોડીને આપના શરણે અમે આવ્યા છીએ. આપ અમને ભજો પ્રભુ, અમે આપના છીએ.
એ જે ભાવથી ગોપીજનો રહ્યા છે, એ ભાવ, એ જ ગોપીઓનો ભાવ આપણા માટે ગુરુ રૂપ છે. ભાવો ભાવનયા સિદ્ધ, અને ભાવ ભાવનાથી સિદ્ધ થાય છે. જેવો ભાવ તમે કરતા જશો, જેવી જેવી ભાવનાઓ, એવો ભાવ તમારો સિદ્ધ થતો જશે. એટલે જ આપણે ત્યાં ભાવ ભાવના, સ્વરૂપ ભાવના અને લીલા ભાવના, આ ત્રણેય પ્રકારની ભાવનાઓનું ચિંતન છે. આપણા માથે બિરાજતું સ્વરૂપ, એ સ્વરૂપની ભાવના શું છે, એમની લીલાની ભાવના શું, કયા પ્રકારની લીલાઓને એની પાછળ શું ઉદ્દેશ્ય, અને ભાવ ભાવના, દરેક ભાવની પાછળ એની ભાવના. એટલે જ આપણે ત્યાં સામગ્રીની ભાવનાઓ જુદા જુદા પ્રકારની, રંગની ભાવનાઓ, શૃંગારની ભાવનાઓ, વસ્ત્રની ભાવનાઓ, સજાવટની જુદી જુદી ભાવના, મનોરથોની જુદી જુદી ભાવના, વિવિધ પ્રકારની ભાવના. એ જ મહાપ્રભુજી કહે ભક્તિ માર્ગમાં એ જ સાધન છે. બીજું કોઈ સાધન ભક્તિ માર્ગમાં કામ લાગતું નથી. અને એટલા માટે વિવિધ ભાવનાઓ થકી આ ભાવને સિદ્ધ કરવો, એ મહાપ્રભુજી સમજાવે છે. અને આગળ આ ગ્રંથને વિરામ આપતા 22મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, ઇતિ કૃષ્ણ પ્રસાદેન વલ્લભેન વિનિશ્ચિતમ સંન્યાસ વર્ણમ ભક્તા વન્યથા પતિતો ભવે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભક્તિ માર્ગમાં સંન્યાસનો જે સ્વીકાર નિશ્ચિત કર્યો છે, અને જે રીતે મેં ભક્તિ માર્ગીય સંન્યાસ બતાવ્યો છે, એ પ્રકારે જો સંન્યાસ ગ્રહણ કરે તો સિદ્ધ થાય, નહીં તો પતિત થઈ જાય. જ્યાં સુધી હૃદયમાં એ ભાવ પ્રગટ નથી થયો, એ વિરહ પ્રગટ નથી થયો, ત્યાં સુધી વ્યક્તિએ સંન્યાસનો વિચારે નહીં કરવો. નહીં તો પતન સિવાય બીજું કાંઈ નહીં મળે. કારણ કે બહાર કલયુગ ચાલી રહ્યો છે. તમે જે વિચારો છો એના કરતા દુનિયા કંઈક જુદી છે. અને જ્યારે વ્યક્તિ એ માર્ગ ઉપર આગળ નીકળે, અને ત્યારે એને વિવિધ પ્રકારના લોકો, વિવિધ પ્રકારની ઘટના, વિવિધ પ્રકારના સંજોગો દેખાય, ત્યારે એનું મન વિચલિત થઈ જાય છે. અને જ્યારે સંન્યાસ લઈને મન વિચલિત થાય તો વ્યક્તિ વધારે પતન થાય. અને એટલા માટે ભક્તિ માર્ગનો જે રીતનો સંન્યાસ છે, મહાપ્રભુજી એક વૈષ્ણવી જીવન જે રીતે બતાવ્યું છે, એ પ્રકારે ઘરમાં જ સંન્યાસી બનીને રહેવું, એમાં જ વૈષ્ણવનું કલ્યાણ છે. એમ કરી સંન્યાસ નિર્ણય ગ્રંથને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. 15મો ગ્રંથ નિરોધ લક્ષણ. અદ્ભુત ગ્રંથ છે. મહાપ્રભુજી 10મ સ્કંદને પણ નિરોધ લીલા કહે ને ભાગવતમાં. બે પ્રકારના નિરોધની ચર્ચા ત્યાં કરી છે. ભક્તનો ભગવાનમાં નિરોધ, અને એ જ સમયે ભગવાનનો ભક્તમાં નિરોધ પરસ્પર છે. અને એના લક્ષણની વાત કરી, અને એમાં બ્રજભક્તો આદિના ચરિત્રોનું, ત્યાં એ પ્રસંગોનું વર્ણન મહાપ્રભુજીએ કર્યું છે. 10 શ્લોકમાં ચર્ચાઓ કરી, 20 શ્લોકમાં ચર્ચા કરી છે. 10મ સ્કંદ સાથેની સમાનતા અને 6 ટીકાઓ એના ઉપર ઉપલબ્ધ છે આચાર્યોની. અને સુંદર અર્થો અહીંયા બતાવવામાં આવ્યા. રાજા દુબે અને માધવ દુબે, અને બંને જ્યારે શરણે આવ્યા છે, અને મનથી બધું જ છોડી મહાપ્રભુજી આજ્ઞા કરી કે મન ક્યાંય સંસારમાં ન લગાવીને ઠાકોરજીમાં નિરોધ કરજો અને સેવા કરજો. અને ત્યારે બંને પ્રશ્ન કર્યો, રાજા દુબે માધવ દુબે, કે નિરોધનું શું સ્વરૂપ છે? કોને નિરોધ, મનનો નિરોધ કોને કહેવાય? આપ અમને કૃપા કરીને સમજાવો. અને ત્યારે મહાપ્રભુજી આ નિરોધ લક્ષણ ગ્રંથ રચ્યો. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ નિરોધ. નિરોધ શબ્દની વ્યાખ્યા તો એમ કરી કે પ્રપંચની વિસ્મૃતિ, પ્રપંચ એટલે અમતા મમતા રૂપી સંસાર, એની વિસ્મૃતિ થઈ જાય અને પ્રભુમાં પરમ આસક્તિ થઈ જાય, એને કહેવાય નિરોધ. પ્રપંચની વિસ્મૃતિ ગૌણ છે. ઊંઘની ગોળી ખાઈને સુઈ જાવ તોય પ્રપંચ ભૂલી જવાય, સંસાર ભૂલી જવાય. સંસાર ભૂલવો મહત્વનો નથી, મહત્વનો છે ભગવાનના પ્રેમમાં ભૂલવું. ભગવત પ્રેમ એવો જાગે કે અન્ય સર્વની વિસ્મૃતિ થાય, એને કહેવાય નિરોધ લીલા. તો એ નિરોધ શબ્દને અહીંયા સુંદર રીતે મહાપ્રભુજી સમજાવે કે નિરોધ કોને થયો, કઈ રીતે એમણે પ્રાપ્ત કર્યો. અને પહેલા જ શ્લોકમાં, એટલે કે અહીંયા જો વર્ગીકરણ જો કરવા જાઉં, આ ગ્રંથનું સાર રૂપે જો સમજાવવા જાઉં, તો સ્વરૂપ લક્ષણ નિરોધનું, કાર્ય લક્ષણ,
કારણ નિરોધનું અને એનું પ્રયોજન, આ ચારે વસ્તુની ચર્ચા નિરોધ લક્ષણ ગ્રંથમાં મહાપ્રભુજીએ કરી છે. એટલે કે ઉત્તમ, મધ્યમ અને પ્રથમ, આમ 3 પ્રકારની અવસ્થા અહીંયા મહાપ્રભુજીએ બતાવી. ભક્તોના નિરોધની ચર્ચા કરી, એની દશા બતાવી, એનું સાધન બતાવ્યું અને એનું ફલ બતાવ્યું. પ્રથમ દશા નિરોધની કે પ્રભુના વિયોગથી હૃદયમાં જે તાપ પ્રગટ થાય, જે વિરહ પ્રગટ થાય અને પ્રભુ પ્રાપ્તિની ઈચ્છા પ્રગટ થાય, એ પ્રથમ કક્ષાનો નિરોધ છે. એનું સાધન શેનાથી પ્રાપ્ત થાય તો કે ભગવત ગુણગાનથી. એનું ફળ તો એનું ફળ સંસારની વિસ્મૃતિ અને પ્રભુમાં પરમ સ્નેહની પ્રાપ્તિ. એ પ્રથમ કક્ષાના નિરોધનું આ લક્ષણ, સાધન અને ફળ છે. આગળ છે મધ્યમ કક્ષાનો નિરોધ. એમાં અંતઃકરણના દોષો અને સંસારની સર્વ આસક્તિઓનો નાશ થવો. સંસાર આસક્તિ તો જાય, પણ અંતઃકરણના દોષો પણ સમાપ્ત થઈ જાય અને પ્રભુ દર્શનની, પ્રભુ પ્રાપ્તિની કામના પ્રાપ્ત થાય. એ મધ્યમ પ્રકારનો નિરોધ છે. એનું સાધન તો કે ભગવત ગુણગાન, એનું ફળ તો કે પ્રભુ જે હૃદયમાં બિરાજી રહ્યા છે એ કૃપા કરીને બહાર પ્રગટ થઈ જાય અને સાક્ષાત એ મધ્યમ અવસ્થા વાળા નિરોધ વાળાને સાક્ષાત પ્રગટ પ્રભુના દર્શન થાય. હવે ઉત્તમ પ્રકારના નિરોધની ચર્ચા કરી તો કે એનું લક્ષણ શું કે એને ફળ રૂપ વિરહ દશાની પ્રાપ્તિ થાય. કે જે ગોપીજનોને રાસ સમય થઈ હતી, ઉત્કટ વિરહ જેને કહીએ, આ ઉત્તમ નિરોધ જે રાસ સમયે ગોપી ગીત ગાયા પછી ગોપીજનોને પ્રાપ્ત થયો. ભગવત રૂપ માનવા લાગ્યા અને એવા ઉત્કટ થઈ ગયા અને મોટે મોટેથી પ્રલાપ કરવા લાગ્યા. એ જે ફલાત્મક વિરહ જેને કહીએ છીએ, એનું સાધન શું તો કે એનું સાધન કેવલ પ્રભુની કૃપા છે. એ આપણા સાધનથી આવો વિરહ પ્રગટ થતો નથી. એ તો ઠાકોરજી કૃપા કરી એવા વિરહનું દાન કરે છે. એટલે એનું સાધન પ્રભુની કૃપા, એના સિવાય બીજું કઈ નહીં. અને એ વિરહમાં થતા સહજ ગુણગાન, પણ મૂળ તો ભગવત કૃપા. અને એનું ફળ શું તો કે પ્રભુ પોતે આનંદનું દાન કરે અને ઉત્તમ પ્રકારનો નિરોધ એને સિદ્ધ થાય. ભગવત આનંદ એના રોમ રોમમાં પ્રગટ થઈ જાય, રૂવાડે રૂવાડે કૃષ્ણ પ્રગટ થઈ જાય, એવું ફળ એને પ્રાપ્ત થાય. તો આમ 3 પ્રકારના નિરોધની ચર્ચા મેં સાર રૂપે કહ્યું, કારણ કે અમુક જ શ્લોકો લઈશું, બધા શ્લોકો લેવા સંભવ નથી. તો આ 3 પ્રકારની ચર્ચા મહાપ્રભુજી નિરોધ લક્ષણમાં કરી છે. અને પ્રથમ જ શ્લોકમાં મહાપ્રભુજી કહે કે કેવો પ્રેમ મને ઠાકોરજીમાં જોઈએ છે. તો એ વાત કહેતા શ્રી વલ્લભ આજ્ઞા કરે, યચ્ચ દુઃખમ યશોદાય નંદાદીનાં ચ ગોકુલે ગોપિકાનાં તુ યદ દુઃખમ તદ્દુઃખમ શાન્મમત્વચે. જો ભાગવતીમાં દુઃખ કુંતાજીએ માંગ્યું છે, વિપદઃ સંતુનઃ શશ્વત તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યત સ્યાત અપુનર્ભવ દર્શનમ. દુઃખ માંગ્યું, ઘણાએ દુઃખમાં ભગવાન માંગ્યા, પણ મહાપ્રભુજી અહીંયા કોઈ વિલક્ષણ દુઃખ માંગી રહ્યા છે. એમણે તો સંસારનું દુઃખ માંગ્યું કે સંસારમાં દુઃખ આવે તો આપ મદદ કરવા માટે દોડો. કારણ કે કુંતાજી કોઈ પરમ ભક્તા નથી, પુષ્ટિ ભક્ત નથી, મર્યાદા ભક્ત છે. અને એટલા માટે મર્યાદા ભક્તનો જેટલો અધિકાર હોય એ પ્રમાણે યાચના કરે. પણ પુષ્ટિ ભક્તોનું દુઃખ કેવું હોય એની માંગણી મહાપ્રભુજી કરે. કેવું દુઃખ જોઈએ કે યચ્ચ દુઃખમ યશોદાયા, કે જ્યારે અક્રૂરજી લેવા માટે ઠાકોરજીને આવ્યા અને જ્યારે નંદાલયમાં પ્રવેશ કર્યો અક્રૂરજી, અને નંદ બાબા યશોદાજીને વાત કરી કે હું તો પ્રભુને પધરાવા આવ્યો છું. ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા. હા, મારે પણ મથુરા નગરી જોવા જવું છે, ઘણા સમયથી મનમાં ઈચ્છા છે. બાબાને તો કેમે કરીને મનાવ્યા, પણ મૈયાનું હૃદય માનતું નથી. લાલા મેં તો કુ નહીં જાવે દઉંગી. બહુ હટ કરે છે પ્રભુ. ના મૈયા, મારે જવું છે મથુરા, મને જવા દે. ખૂબ મનાવે છે પ્રભુ, પણ યશોદાજી માનતા નથી. પ્રભુ નિકટ આવીને કહે છે કે મૈયા, હું તને વચન આપું છું, હું જલ્દી પાછો આવી જઈશ.
યશોદાજી કહે કે હે લાલન, ક્યાંક હૃદયના ખૂણે એવું લાગે છે કે એક વાર વ્રજ છોડીને તું જઈશ ને તો પછી ક્યારે પાછો નહીં આવે. અને લાલને કહ્યું કે મૈયા તુકુ મેરી સોગંદ હૈ, મૂકું જાવે. અને જ્યારે લાલને પોતાની સોગંદ આપી, મૈયાએ કહ્યું ઠીક હે લાલન, જલ્દી વાપસ આવી. અને એટલામાં તો આ સમાચાર આખા બ્રજમંડળમાં વ્યાપી ગયા. અને બીજા દિવસની સવાર પડી એમાં તો ગોપીઓના ટોળા ટોળા નંદાલયની આગળ આવી ગયા. આખો નંદાલયનો ચોક ભરાઈ ગયો છે. માર્ગમાં રથની આગળ ગોપીઓ સૂઈ ગયા છે. નહીં જાવે દેંગે તો પ્રભુ. પ્રભુ બધાને મનાવે છે. સખાઓને કહે કે હું જલ્દી પાછો આવીશ. ગોપીઓને કહે તમે ભરોસો રાખો, હું જલ્દી પાછો આવીશ. મૈયાને મનાવે. રથ ઉપર જ્યાં સવાર થયા, ગોપીઓ રથના પૈડાની આગળ સૂઈ ગઈ છે. પ્રભુ દરેકને મનાવતા સમજાવતા જ્યાં ક્રુજીએ રથની લગામ ખેંચી અને ગડગડ 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 કરતો રથ જ્યાં આગળ વધ્યો. ब्रज के बिरही लोग बिचारे, ब्रज के विरही लोग बिचारे, बिन गोपाल लगे सेठा, अति दुर्बल तन हारे, हारे व्रज के विरही लोग बिचारे. यज्जत दुखम यशोदाया. यशोदा जी रोज द्वार ની બહાર ઉભા રહે, અભી મેરો લાલન આએગો, અભી મેરો લાલન આएगा. ક્યાંક ગાયો ભંભારે અને ઘંટડીના અવાજ સંભળાય, દોડતા ગૌશાળામાં જાય. અરે લાલન આ ગયો કા. ઘર ઘરથી યમુનાજી વહેવા લાગ્યા. યજ્જત દુખમ યશોદાયા નંદા દિનાંત ગોકુલે. આપણે યશોદાની વાત કરીએ, ગોપીઓની વાત કરીએ, પણ નંદ બાબાને તો ક્યારે યાદ નથી કરતા. એક પિતાનું દુઃખ કેવું હોય એ તો રડી ન શકે. પિતા આશ્વાસન આપતો હોય, હિંમત આપતો હોય, પણ દિલ તો એનોય દુભાતું હોય. કોને નંદ બાબા કહેવા જાય કે મને પણ લાલન વગર ગમતું નથી. હું પ્રતીક્ષા કરું છું કે મારો લાલન પાછો ક્યારે આવે. નંદા દિનાંચ ગોકુલે ગોપિકા નામ તુ યદ દુઃખમ. એ ગોપીઓની જે દશા છે. ગોપીઓ આખો દિવસ પ્રભુની પ્રતીક્ષા કરતા કરતા રડ્યા રડે. કોઈને કઈ કામ સૂચતું નથી. માનો અમારું વ્રજ અનાથ થઈ ગયું. मात यशोदा पथ निहारत, निरखत सांझ सवेरे, मात यशोदा पथ निहारत, निरखत सांझ सवेरे, जो कोई कान कान कही बोलत, अखियन बहत बनाहे, ब्रज के विरही लोग बिचारे. મહાપ્રભુજી કહે, હે પ્રભુ આવું દુઃખ મને આપ. યજ્જત દુઃખમ યશો. આપણે તો કલ્પના ન કરી શકીએ. આપણી કલ્પનાની જે બહાર છે. કારણ કે જાણે જીતા જાગતા કોઈ શરીરમાંથી પ્રાણને ખેંચતો હોય ત્યારે કેવું દર્દ થાય. એમ કૃષ્ણ વગર, કારણ કે કૃષ્ણ તો વ્રજવાસીઓનો આત્મા છે.
નંદાદિનાંચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ શ્યાન મમ સચિ. એવું દુઃખ મને ક્યારે થાય? ભાગ્યશાળી હોય એને ભગવાનને યાદ કરીને આંખો ભીંજાય, અને જ્યારે એ અંતઃકરણ ભીંજાય ત્યારે જન્મ જન્માંતરના અપરાધોથી મુક્ત જીવ થઈ જતો હોય છે. વર્ણન તો ભગવતીઓએ ઘણાએ કર્યા છે, ઘણાએ અદભુત રીતે ગાયું. મહાપ્રભુજી અહીંયા એને યાદ કરે છે. અને એક એક પ્રસંગને ઉદ્ધવાગમને જાતા ઉત્સવો સુમહાન યથા, એમ કહ્યું ને કે બહુ મોટો ઉત્સવ, એક તો બહુ મોટો ઉત્સવ બ્રજમાં થયો નંદ મહોત્સવ, અને એવો જ બીજો મોટો ઉત્સવ થયો જેની કોઈ ચર્ચા નથી કરતું, એ થયો જ્યારે ઉદ્ધવજી બ્રજમાં આવ્યા. મહાપ્રભુજી એ ઉત્સવને યાદ કરે છે. કારણ કે જયારે ઉદ્ધવજી, કારણ કે છે ઠાકોરજી જેવા, અને પાછું ઠાકોરજી પોતાના મુગટ પીતાંબર આદિ બધા ઉદ્ધવજીને આપી દીધા છે, અને પ્રભુએ પોતાનો રથ આપ્યો અને કહ્યું મારું રથ લઈને જા, અને પ્રભુનો રથ લઈને ઉદ્ધવજી જ્યાં બ્રજમાં પ્રવેશ કરે, એક ક્ષણ માટે બ્રજવાસીઓને એમ થયું કે ઠાકોરજી પાછા આવી ગયા. અરે દેખ ગોપી, ઠાકોરજી પધારે હે, અરે ચંદ્રાવલી દેખ પ્રભુ પધારે હે. અરે ઘર ઘર માંથી ગોપીઓ નાચતી કૂદતી પ્રભુને વધામણા કરવા માટે દોડી છે પાછળ. એવો આનંદ બ્રજમાં વ્યાપ્યો. પણ જ્યાં નિકટ પહોંચી કહ્યું કે ઉભા રહો, ये हमारो कृष्ण नहीं, ये तो कोई और बहरूप्यो है. આ તો કોઈ બહેરૂપો લાગે છે, અમારો ઠાકોરજી નથી. અને ત્યાં પછી જે ભ્રમર ગીત આદિની ચર્ચા થઈ છે, મહાપ્રભુજી તો એક એક પ્રસંગોને જે યાદ કરે છે, આખી માનો એક એક પ્રસંગ કહીએ તો આખી કૃષ્ણ કથા ભણાઈ જાય નિરોધ લક્ષણમાં, કારણ કે છે જ નિરોધ લીલા. અને મહાપ્રભુજી કહે કે આવો ઉત્સવ મારા મનમાં થાય, આવું દુઃખ મને થાય, આ નિરોધના લક્ષણો છે. અને એટલે આગળ 6થા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, ગુણગાને સુખાવાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે યથા તથા શુકાદીના નૈવાત્મની કુતોન્યત. આ ગુણગાનમાં કેવા આનંદ છે. ભલે ને વિરહની વાત કરતા હોઈએ, આંખમાંથી આંસુ ઝરે, પણ એ વિરહનો એક આનંદ હોય છે. ભલે ને મિલનનો આનંદ કરતા હોઈએ, નંદ મહોત્સવ કરતા હોઈએ, સંયોગનો એવો આનંદ હોય છે. તો આ જે પ્રભુના ગુણગાન છે ને, એ ભક્તોના ચિત્તના નિરોધ કરનારા છે. અને એ ગુણગાનમાં જે આનંદ આવે, એ સુખદેવ આદિ નિરાકાર બ્રહ્મની ઉપાસના કરીને ધ્યાનમાં બેસેલા એવા સુખદેવ મુનિઓને પણ એવા આનંદ આવતા નથી. જો સુખ હોત ગોપાલ હી ગાય, જે સુખ પ્રભુના ગુણગાનમાં આવે. સ્વયં નિરાકારની ઉપાસનામાં રહેલા સુખદેવજી ધ્યાનમાં બેઠા છે, અને વ્યાસજીને ચિંતા એ છે કે અરે ભાગવત મેં રચી અને એનો ઉત્તમ અધિકારી મારો પુત્ર છે, અને એ પોતે સાકારની ઉપાસના છોડીને નિરાકારમાં લાગ્યો છે, અને પોતાના શિષ્યોને શ્લોકો શીખવાડ્યા. પ્રસિદ્ધ કથા ભાગવતની કે એ શ્લોકો ગાય, ફૂલો ચૂંટે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિપ્રત્વાસ કનક કપીશમ વૈજયંતિમ ચ માલા. અને ધ્યાનમાં બેસેલા જ્યાં બરહા પીડમ બોલ્યા, અને આ ધ્યાનમાં ફરફર ફરફર ફરકતું મોરપીંછ દેખાવા લાગ્યું. અરે આ મોરપીંછ કોનું છે? નટવર વપુ કર્ણયો કર્ણિકારમ, કર્ણિકારનું પુષ્પ કાનમાં ઝૂલતું દેખાયું સુખદેવજી. અરે આ કોના કાન, કોનું પુષ્પ? વિપ્રદ્વાસ કનક પીશમ વૈજયંતિમ ચ માલામ, હવામાં લહેરાતું એ પીતાંબર દેખાયું, અને મધમધ સુગંધ ઝરતી એ વૈજયંતી માળાની સુગંધ સુખદેવજીને આવવા લાગી. મનમાં લાલસા થઈ, આ કોનું વર્ણન ગાય છે, આ છે કોણ? અને વિપ્રદ્વાસ કનક પીશમ વૈજયંતિમ ચ માલામ રંદ્રાન વેણોર ધરસુદયા પૂરયન ગોપ વૃંદૈ. અને જ્યાં આ શબ્દો બોલ્યા ત્યાં તો વેણુના શબ્દો ગૂંજવા લાગ્યા, કાનમાં પડ્યા વેણુના સ્વર, અને ઊભા થઈ ગયા સુખદેવજી. આ છે કોણ? પૂછ્યું કોના શ્લોક છે? તો કે આ તો કૃષ્ણનું વર્ણન છે, અને ભાગવતજીના શ્લોક. અને થયો હવે નિરાકાર જાય એના ઘરે, માને તો કૃષ્ણ સાથે પ્રેમ થઈ ચૂક્યો. જો સુખ હોત ગોપાલ હી ગાય, જો સુખ હોત ગોપાલ ગાય, જો સુખ હોત ગોપાલ
गाए। सोन होत जप तप व्रत संयम, सोन होत जप तप व्रत संयम, कोटि कह तीरथ नारे। जो सुख होत गोपाल गाए, जो सुख होत गोपाल गाए। જે ગોપાલના ગુણગાન કરવામાં આનંદ, એ સુખ બીજે ક્યાં? હવે 7 દિવસ સુધી 3-3 કલાક તમને અહીં હું અષ્ટાક્ષરનો જપ કરવા બેસાડું, તમને આનંદ આવે? તમને તપ કરાવું કે બધા પલાઠી વાળીને 4-4 કલાક 7 દિવસ બેસજો, આપણે તપ કરીએ, આનંદ આવે? જપ તપ તીરથ આ કોઈ બી કરો, તમને 7 દિવસ 4-4 કલાક આપણે ઉપવાસ કરવાના, મજા આવે? પણ 7 દિવસ ગુણગાન કરવાનો કેવો આનંદ આવી રહ્યો? गद गद गिरा लोचन जलधारा, गद गद गिरा लोचन जलधारा, प्रेम पुलक तनु छाए। तीन लोक सुख तृणावत लेखत, लोक सुख तृणावत लेखत, नंद नंदन उराए। जो सुख होत गोपाल गाए। गुणगाने सुखावाप्ति गोविंदस्य प्रजायते, तथा यथा तथा सुखादीनाम नैवात्मनि कुतोन्यतः। એ તો સુખદેવ આદિ બ્રહ્મજ્ઞાનીને પણ એ સુખ નથી મળતું. એમ કહી મહાપ્રભુજી આગળ કૃષ્ણ માનાંજનાં દૃષ્ટ્વા કૃપાયુક્તો યદા ભવેત તદા સર્વ સદાનંદમ હૃદયસ્થમ નિર્ગતમ બહિ. 7મા શ્લોકમાં આજ્ઞા કરે ત્યારે ભગવદીઓને ક્લેશયુક્ત ઠાકોરજી જુએ છે. કૃષ્ણ માનાંજનાં દૃષ્ટ્વા કૃપાયુક્તો યદા ભવેત, જ્યારે આવો વિરહ પ્રગટ થાય ગોપીજનો જેવો, ત્યારે ઠાકોરજી કૃપાળુ થાય અને હૃદયસ્થમ નિર્ગતમ બહિ, અને તદા સર્વ સદાનંદમ, એ સદાનંદ રૂપ કૃષ્ણ હૃદયમાંથી બહાર પ્રગટ થઈ જાય છે. એવી કૃપા કરે. જેમ ગોપી ગીતના અંતમાં જ્યારે રુરુદુહુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા, જ્યારે ગોપીઓ પ્રલાપ કરવા લાગી, જોર જોરથી રડવા લાગી, અને ત્યારે જ તાસામાવિર્ભૂત શૌરી સ્વયમાન મુખાંબુજઃ પીતાંબર ધરસ્ત્રગ્વી સાક્ષાન મન્મથ મન્મથ. એ કામદેવને મથનારા પરમાત્મા ગોપીઓના પરિકરમાં પ્રગટ થઈ ગયા. એ ગોપીઓના દીનતા ભર્યા વિરહને કારણે. 20મા શ્લોકમાં ગ્રંથને વિરામ આપતા મહાપ્રભુજી આજ્ઞા કરે, નાતઃ પરતરો મંત્રો નાતઃ પરતરસ્તવઃ નાતઃ પરતરા વિદ્યા તીર્થમ નાતઃ પરાત્પરમ. આનાથી શ્રેષ્ઠ કોઈ મંત્ર નથી, આનાથી શ્રેષ્ઠ કોઈ સ્તુતિ નથી, આનાથી શ્રેષ્ઠ કોઈ વિદ્યા નથી, આનાથી શ્રેષ્ઠ કોઈ તીર્થ નથી. જેનો નિરોધ સિદ્ધ થઈ ગયો એ તો પોતે તીર્થ રૂપ બની જાય છે, એ તો પોતે મંત્ર રૂપ બની જાય છે, એ તો પોતે ભગવાનની સ્તુતિ રૂપ થઈ જાય કે એનું નામ લેતા લોકોના જીવન પવિત્ર થવા લાગે. એમ મહાપ્રભુજી કહે કે આ નિરોધને મેં પ્રાપ્ત કર્યો છે. અહમ નિરુદ્ધ રોધેન, આવો નિરોધ મેં સિદ્ધ કર્યો છે. એમ કહી અને આપણે નિરોધ લક્ષણ ગ્રંથને અહીંયા વંદન કરીએ વલ્લભની વાણીને. બોલો વલ્લભાધીશ કી જય. 16મો ગ્રંથ સેવાફલ. 16 ગ્રંથમાં છેલ્લો ગ્રંથ. મહાપ્રભુજી વિષ્ણુદાસ છીપાને આ ગ્રંથ ભણાવ્યો. વિષ્ણુદાસ છીપાને ગ્રંથ ભણાવ્યો જ્યારે સેવાફલ, કારણ કે જેટલી ટીકા 14 જેવી ટીકા ભક્તિવર્ધની પર થઈ, 14 ટીકા આ સેવાફલ ગ્રંથ ઉપર પણ છે. આચાર્યોએ ખૂબ એને વિસ્તારથી સમજાવ્યો છે, વિવિધ પ્રકારથી. તો વિશ્વાસ છીપાને જ્યારે ગ્રંથ ભણાવ્યો ત્યારે એમણે કહ્યું કે જયરાજ, આપે સેવાનું ફલ જે રીતે બતાવ્યું, હું અજ્ઞાની જીવ છું, હું આપની વાણીને સમજી ન શક્યો. આપ મને કંઈક
કૃપા કરીને વિસ્તારથી ખુલાસાથી સમજાવો. અને ત્યારે મહાપ્રભુજીએ સેવાફલ વિવરણ લખ્યું. એના ઉપર સ્વયં મહાપ્રભુજીએ એનો વિસ્તાર કરીને ટીકા જેમ એનું વિવરણ કરીને આપ્યું. તો શ્રીઅંગમાં વામ અંગ શ્રી મહાપ્રભુજીનું છે. 14 જેટલી ટીકાઓ આના પર પ્રાપ્ત છે અને 3 પ્રકારના જીવો, 3 પ્રકારના અધિકારના ભેદ અને એ પ્રકારે 3 પ્રકારનું ફળ, એવી સેવા ફળની ચર્ચા અહીંયા મહાપ્રભુજીએ કરી છે. સાર રૂપે જેમ સમજાવું તો જેમ જીવોના ભેદ એ પ્રકારે જેવો અધિકાર એવા ફળની પ્રાપ્તિ. તો જે પુષ્ટિ જીવો છે એમને સેવા ફળ અલૌકિક સામર્થ્ય છે. પુષ્ટિ મર્યાદા જે જીવો છે એને સેવાનું ફળ શ્રી પુરુષોત્તમમાં સાયુજ્ય છે. અને પુષ્ટિ પ્રવાહી જે જીવ છે એને ગોલોકધામમાં પ્રાપ્તિ અને સેવો ઉપયોગાદી દેહની પ્રાપ્તિ. તો એની ચર્ચા જે સેવાફળ ગ્રંથમાં કરવામાં આવી છે. 3 પ્રકારના ફળ, 3 પ્રકારનું પ્રતિબંધ, એની ચર્ચા કરી. હવે કહ્યું કે આ 3 પુષ્ટિ મર્યાદા અને પુષ્ટિ પ્રવાહી ત્રણેયના ફળની વાત કરી. તો હવે કહ્યું કે 3 પ્રકારના પ્રતિબંધ પણ એમાં છે. સેવાનું ફળ શું? અહીંયા 2 ચર્ચા વિસ્તારથી આચાર્યો પણ ટીકામાં કરી કે અહીંયા સેવાનું ફળ છે કે સેવામાં ફળ છે. આ 3 આ બહુ સૂક્ષ્મ ભેદ છે. એક છે સેવાનું ફળ અને એક છે સેવામાં ફળ. કે પુષ્ટિ માર્ગમાં સેવા જ સાધન અને સેવા જ ફલાત્મક બની જાય, એ જ સાધન ફળરૂપ બની જાય. તો અહીંયા ઊંડાણથી સમજાવતા કહ્યું કે અહીંયા સેવાનું ફળ નહીં પણ સેવામાં ફળ છે. સેવામાં ફળની પ્રાપ્તિ થાય છે. સેવાનું ફળ કહો તો એ સેવાથી ઈતર થઈ જાય, સેવાથી અલગ કંઈ થઈ જાય ને. તમે કોઈ સાધન કર્યા અને પછી કોઈ ફળની પ્રાપ્તિ થઈ તો એ સાધન કરતા ફળ જુદું થયું. પણ અહીંયા સેવામાં ફળ છે. તો 3 પ્રતિબંધની ચર્ચા કરી. એક પ્રતિબંધ ઉદ્વેગ, ચિંતાદિ. બીજું પ્રતિબંધ, એ પ્રતિબંધ પોતે એમાં 2 પ્રકારના પ્રતિબંધ આવે બીજામાં, જીવકૃત પ્રતિબંધ અને ભગવતકૃત પ્રતિબંધ. એક છે જીવ દ્વારા આવતા પ્રતિબંધો, સ્વજનો આદિ કોઈ પણ પ્રકારે પોતે આપણે કોઈ પ્રતિબંધ રૂપ એ અડચણ રૂપ ઉભા થઈ જઈએ. બીજું છે ભગવતકૃત પ્રતિબંધ કે ભગવાન આપણી પાસે સેવા લેવા ન ઈચ્છતા હોય અને તમે ગમે તેટલો પ્રયાસ કરો, ગમે તેટલી કોશિશ કરો પણ તમે ભગવત સેવા કરી જ ન શકો, તો આ ભગવતકૃત પ્રતિબંધ છે. ક્યાંક ઠાકોરજી પ્રતિબંધ રૂપ લાવી રહ્યા છે. અને ત્રીજો પ્રતિબંધ કયો? લૌકિક ભોગ. એમાં પણ 2 પ્રકારની આગળ ચર્ચા છે. કારણ કે અહીંયા ભોગ ભગવાનના માટે છે, એટલે પ્રસાદ રૂપે ભોગની પ્રાપ્તિ થાય છે. તો એક એ અને બીજો એક લૌકિક ભોગ. આમ 2 પ્રકારની ચર્ચા કરી. આગળ પ્રતિબંધોના ઉપાયની ચર્ચા કરી છે સેવાફળમાં કે એનો ઉપાય શું? તો કહ્યું પહેલું ભગવત ચિંતનથી આ ચિંતા દૂર થાય, એટલે ભગવત ચિંતન એ પહેલો ઉપાય. બીજું કહ્યું જીવકૃત પ્રતિબંધ જે છે એ બુદ્ધિ વડે દૂર થાય. જ્યારે જીવનમાં જીવ દ્વારા ઉભા કરેલા પ્રતિબંધો છે એને સમજપૂર્વક દૂર કરવા, બુદ્ધિનો ઉપયોગ કરીને દૂર કરવા. ઉત્તમ સમજ કેળવો તો આ આપણા સ્વભાવના પ્રતિબંધો જાય. ત્રીજો ભગવતકૃત પ્રતિબંધ છે, એનો કોઈ ઉપાય નથી એમ મહાપ્રભુજી કહે છે કે ઠાકોરજી પોતે પ્રતિબંધ લાવતા હોય તો કોઈ પણ એવો દુનિયામાં ઉપાય નથી કે એનું નિવારણ મળી શકે. અને ચોથું કહ્યું લૌકિક ભોગ. તો લૌકિક ભોગ મન વડે દૂર થાય, એટલે કે ઘર આદિ વગેરેનો ભગવત સેવામાં વિનિયોગ કરવાથી લૌકિક ભોગ દૂર થાય. કારણ કે લૌકિક ભોગ જીવનમાં છે પણ જ્યારે ઘરે ઠાકોરજી પધરાવ્યા અને મનમાં એવો ભાવ કર્યો કે આ બધું ઠાકોરજી માટે છે અને આ બધાનો ઠાકોરજીમાં વિનિયોગ કરવો છે, આવી બુદ્ધિ જ્યારે આવે ત્યારે લૌકિક ભોગ નો પ્રતિબંધ નિવૃત્ત થઈ જાય છે. કારણ કે પછી પોતાના ભોગ માટે કાંઈ નથી, પછી તો બધું ભોગ ધરવા માટે બની જાય છે. તો આમ આ ચર્ચાઓ આપણે ત્યાં સેવાફલ ગ્રંથમાં વિશેષ રૂપે મહાપ્રભુજીએ કરી છે. પ્રથમ શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે યાદૃશી સેવના પ્રોક્તા તત્સિદ્ધૌ ફલમુચ્યતે અલૌકિકસ્ય દાને સાધ્યઃ સિદ્ધે મનોરથ ફલમ કાર્યકારો વા
न कालोत्र नियामक મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જે પ્રકારની સેવા ઉત્તમ રીતે કહેલી છે તે સિદ્ધ થવા માટે બાહ્ય ફળ કહી રહ્યો છું. આનું બાહ્ય ફળ શું છે? જે અલૌકિકના દાનથી પણ મુખ્ય ફળ રૂપે મનોરથ સિદ્ધ થાય છે. અને અલૌકિક દાન ન મળે તો પણ ફળ અથવા અધિકાર મળવામાં જે નિયામક છે તે અહીંયા કાલ નિયામક નથી, પણ ભગવત કૃપા જ નિયામક છે. અહીંયા જે કાંઈ પણ મળશે એ ઠાકોરજીની કૃપા થકી મળવાનું છે. એમ મહાપ્રભુજી ઉત્તમ સેવાના ફળ રૂપે આજ્ઞા કરી અને પછી આખું સેવાફલ અને સેવાફલ વિવરણ એ આખો ગ્રંથ મહાપ્રભુજી લખી અને આપણને બતાવે છે. વિવરણમાં મહાપ્રભુજી આજ્ઞા કરી સેવાયામ ફલત્રયમ, 3 પ્રકારના ફળની ચર્ચા કરી. અલૌકિક સામર્થ્યમ, સાયુજ્યમ અને સેવો ઉપયોગી દેહોવા અને વૈકુંઠાદિશુ. જે 3 ફળની વાત કરી છે, પુષ્ટિ પુષ્ટિ, પુષ્ટિ મર્યાદા અને પુષ્ટિ પ્રવાહી. તો પુષ્ટિ પુષ્ટિને ફળ કયું મળે છે? અલૌકિક સામર્થ્ય. તમને એમ થાય કે હું સેવા કરું તો એનું પુષ્ટિ પુષ્ટિ જીવને શ્રેષ્ઠ ફળ એ અલૌકિક સામર્થ્ય એટલે આ જ દેહ અલૌકિક ઇન્દ્રિયોને પ્રાપ્ત કરે અને આ જ દેહ ઠાકોરજીને અનુભવવા, માણવા અને એના ભજનાનંદનો અનુભવ કરવો, આ પરમ ફલ સેવાનું છે. આ પહેલું શ્રેષ્ઠ ફળ આ જ દેહ અને એનું અલૌકિક સામર્થ્ય, એવું સામર્થ્ય કે જેનાથી ભગવાનને તમે અનુભવી શકો, એવી ઇન્દ્રિયોની પ્રાપ્તિ. બીજું ફળ જે પુષ્ટિ મર્યાદા જીવને પ્રાપ્ત થાય એ છે સાયુજ્ય, એટલે કે ભગવાનમાં જોડાઈ જવું, એ લોકની પ્રાપ્તિ થવી. અને સાયુજ્ય મુક્તિના 4 પ્રકાર આપણે ત્યાં કહે, સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય અને સાલોક્ય. એમાં ભગવાનમાં જોડાઈ જવું એ સાયુજ્ય કહેવાય. આમ પુષ્ટિ મર્યાદા જીવને પ્રાપ્તિ થાય અને પુષ્ટિ પ્રવાહી જે જીવ છે એને સેવો ઉપયોગી દેહની પ્રાપ્તિ થાય. ક્યાં? વૈકુંઠાદિ લોકમાં. જે રમા વૈકુંઠ આદિ લોક કયા છે, અનેક પ્રકારના લોક છે અને એ લોકમાં એને અલૌકિક સેવો ઉપયોગી દેહ મળે અને ત્યાં સેવાની પ્રાપ્તિ થાય. તો આ 3 પ્રકારના ફળ ત્યાં કહેવામાં આવ્યા અને ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગો આ પ્રકારના બાધક કયા. અને એમ કહી મહાપ્રભુજી આખો આ સેવા ફલ ગ્રંથ આપણને સમજાવ્યો અને અહીંયા 16 ગ્રંથને મહાપ્રભુજીએ વિરામ આપ્યા. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. 7 દિવસ પૂજ્ય પિતૃચરણની કૃપાથી મહાપ્રભુજીની આ દિવ્ય વાણીનું અવગાહન કરવા આપણને સૌને મળ્યું. તો સર્વપ્રથમ અમારા પ્રધાન મનોરથી પરિવાર, સહાયક, શુભેચ્છક આદિ મનોરથી પરિવાર, સર્વ મનોરથી પરિવારને અહીંયા આચાર્ય પીઠ પરથી ખૂબ ખૂબ શુભકામના આપું છું કે આપ લોકો નિમિત્ત બન્યા અને આટલા લોકોને મહાપ્રભુજીની વાણીનું ગુણગાન કરવાનો અવસર મળ્યો. એ ખરેખર આપણા બધાનું સૌભાગ્ય છે, પૂજ્ય પિતૃચરણની કૃપા છે કે આપણને દર વર્ષે આવા નવા નવા વિષયો સાથે ગુણગાન કરવાનો લાભ મળે છે. કથાને વિરામ તરફ લઈ જવાની છે. આમ મહાપ્રભુજીના તો ગ્રંથો એવા છે કે એક ગ્રંથો માટે 7 દિવસ જોઈએ, પણ આપણને જે કંઈ પણ સમય મળ્યો એનો અફસોસ નહીં કરવો, પણ એનો મનતાપ રાખો કે હજી શ્રવણ કરીએ, એવું મનોરથ હોય. પણ જે પણ મહાપ્રભુજીને તો એક શ્લોક કાપી છે આપણા ઉદ્ધાર માટે, પ્રભુની કૃપા માટે. તો આમાંથી કાંઈ પણ આપણા જીવનને સ્પર્શી જાય. વ્રજધામનું ઉદ્દેશ્ય જે છે કે બસ આ એક એવું કેન્દ્ર બને કે જ્યાંથી વિશ્વભરમાં સત્સંગની સરિતાઓ દુનિયાભરમાં વહેતી રહે અને અમારો ઠાકોરજી, અમારો ગોપાલ પ્રભુ ઘરે ઘરે જઈને બિરાજી જાય, દરેક ઘર નંદાલય બની જાય, ઘર ઘર પુષ્ટિ ભક્તિની ધ્વજાઓ ફરકાય. બસ એ જ લક્ષ્યને લઈ આ આખો પરિવાર વિશ્વભરમાં પરિભ્રમણ કરે છે. અને આજે વિશ્વના દરેક દેશોમાં તમે જુઓ, ઓસ્ટ્રેલિયાના દરેક શહેરો જુઓ, યુકે જુઓ, અમેરિકા જુઓ, આફ્રિકા જુઓ, બધે જ ભગવત કૃપાથી આ સત્સંગની સરિતાઓ વહી રહી છે. બધે જ હવેલીઓ ભગવત કૃપાથી આ વ્રજધામ પરિવાર એવો છે કે પહેલો એક વલ્લભકુલનો એવો પરિવાર છે કે વિશ્વના 5 ખંડોમાં આપણે હવેલીઓ સ્થાપી છે અને હજી કેટલી હવેલીઓના નિર્માણો થઈ રહ્યા છે. પણ એ હવેલી એ આધ્યાત્મિક કેન્દ્ર રૂપે હોય છે, જ્યાં પાઠશાળાઓ ચાલતી હોય છે, યુવા કેન્દ્રો ચાલે, અનેકવિધ પ્રકારની ધાર્મિક આધ્યાત્મિક પ્રવૃત્તિઓ ચાલે. જો ગયા વર્ષે જ બોપલ ખાતે પણ ભક્તિધામનું નિર્માણ થયું અને કેટલા વૈષ્ણવો ત્યાં પાઠશાળામાં, આદિ કીર્તનમાં અને બધામાં લાભ, એમ વિશ્વભરમાં આ ચેતનાઓ
પ્રગટી રહી છે અને અદ્ભુત કાર્ય થઈ રહ્યું છે. જ્યારે આ કથાઓ યુટ્યુબ સીડીઓના માધ્યમથી પહોંચે છે, કેટલા યુવાનોના ઈમેલો આવે છે, મેસેજો આવે છે, કેટલાના જીવનો બદલાય છે. તમે એક જુઓ બધાના યુવાનો યુરોપના કેટલા દેશોમાંથી, કેનેડા હોય, અમે વિશ્વભરમાંથી યુવાનોના ઈમેલો આવે કે અમે આ સાંભળી અમારા જીવનો બદલાય છે. તો આ પ્રગટ જોઈ રહ્યા છે. આ બધું પરિવર્તન આંખની સામે જોઈએ કે કેટલી બધી અસર થાય છે. લોકો જયારે એમ કહેતા ને કે આ કથાઓ થાય કે બદલાતું નથી, ફેર પડતું, તમે અમારી જોડે એક મહિનો રહો, તમને ખબર પડશે કેવી અસર થાય છે, કેવા પરિવર્તનો થાય છે, કેવા જીવનો લોકોના બદલાય છે. આ જ સૌથી મોટો ચમત્કાર છે કે આખો માણસ બદલાઈ જાય. આનાથી મોટો દુનિયામાં ચમત્કાર શું હોઈ શકે? આજે દુનિયામાં એવો સમય ચાલી રહ્યો છે કે જ્યારે કોઈનું સાંભળવા તૈયાર નથી અને એવા સમયે લોકો અમને કલાકો સાંભળે છે. આનાથી મોટી બીજી વાત શું હોઈ શકે? આજે કોઈનું સાંભળવા તૈયાર નથી અને એવામાં કલાકો લોકોની સવારે એનાથી પડે છે, રાતે એનાથી પડે. બોલો, જે આવે કે અમે તો રાતના એ ચાલતું હોય સત્સંગ વચનામૃત, તમે સુઈ જઈએ. તો આ કેટલો મોટો ચમત્કાર છે. આજે લોકો પોતાનો સૌથી કિંમતી સમય માને છે અને તમે લોકો કેટલો સમય અમારામાં ઇન્વેસ્ટ કરો છો. ખરેખર તમને ખબર છે કે હોશિયાર છો ને, ફાયદો હોય એમાં જ ઇન્વેસ્ટ તમે કરો એવા છો. કોઈ નુકસાનમાં. આપણે તો ગુજરાતના લોકો કોઈ